નમસ્તે દોસ્તો. જીવન એટલે શમણા દળવાની ઘંટી. આ ઘંટીના પૈડાને જેટલી હૃદયની લાગણીઓ ઉમેરીને ફેરવીએ અને પરિશ્રમના વિટામિન ઉમેરીને દળીએ તેટલું દળનું એટલે કે જીવન મીઠાશ ભર્યું અને પૌષ્ટિક બને. મારા સ્નેહીજનો, જીવનની કેટલીય પળો એવી હોય છે જ્યારે હૃદયના ઊંડાણથી ભાવનાઓ ઉછળતા મોજાની જેમ સીધી કિનારે આવી જાય છે અને આવી ભાવનાઓ લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો શોધવા પડે છે. આવા શબ્દોનો સમૂહ અને જેમના માટેની આ પરિવારની વિશેષ ઉર્મિઓ લાગણીઓનો સપૂટ છે એવા મારા વહાલા પપ્પા આપણા સૌના રમણભાઈ. આખા પરિવારને એક તાતણે બાંધી રાખનાર અડીખમ વટવૃક્ષની અમે ડાળીઓ આજે ભેગી થઈ સ્નેહ અને આદરની સરિતાની સાથે સાથે પ્રેરણા મૂર્તિ પ્રતિ કદી ચૂકવી ન શકનાર ઋણ સ્વીકારવાની ભાવના સાથે આ પ્રસંગ પ્રસ્તુત કરીએ છીએ. તેમની જ જીવનની એટલે કે બળદગાડાથી હોન્ડા સિટી સુધીની સંઘર્ષમયી પરંતુ સફળતાની યાત્રા. સ્વર ડોક્ટર યોગિની રોલેકર અને જયદીપ મહેતા. સંગીત અને સંપાદન સબ્બીરભાઈ. 1946ની 25મી જાન્યુઆરીના રોજ બિલ્લીમોરાના દેશરા મુકામે સ્વતંત્રતાના પડઘમ વચ્ચે પિતા પ્રેમજી અને જન્મદાત્રી જીવીના ખોળે પ્રથમ પુત્રરત્ન એટલે હું રમણ દારૂણ ગરીબી અને સંઘર્ષમય જીવનની વચ્ચે પિતા દૈનિક મજૂરી અને માઈ ખેતીમાંથી નાની મોટી આવક ઊભી કરી ઘરનું ગાડું જેમ તેમ ખેંચતા. અને એમાં મારું બાળપણ કોને યાદ ના આવે? અને તેમાં વળી મા દીકરાનો સંબંધ એટલે જાણે વહલનો દરિયો. મને મારી માઈ બહુ વાલી અને એને હું ઘણો નાનો હતો અને માઈ મજૂરીએ છે. ચોમાસાની ઋતુ અને ભર વરસાદ, ધીમે ધીમે સાંજ પડતી ગઈ. જેમ જેમ અંધારું થતું જાય ને તેમ તેમ વરસાદે પણ જોર પકડ્યું અને માઈ ના આવી. અને પછી આખરે માય આવી અને ત્યારબાદ બાળપણની સાથે સાથે થોડું ઘણું શિક્ષણ અને સાથોસાથ ભારોભાર સંઘર્ષ. નાનપણમાં નિશાળે જતા પહેલા મળસ્કે 4 વાગ્યે ઉઠીને ઘાસ બાંધવાનું અને પછી ભણવા જવાનું. માધ્યમિક શિક્ષણ બિલ્લીમોરા લેવાનું થયું, પરંતુ સાથે સાથે આંતલિયાની પેપર મિલ અને તેની ગરમ ઝીણી કાંકરીઓનો ઢગ કરી ટ્રોલીમાં ધકેલવાની. એના કારણે હાથમાં પડેલા જજેલા અને ગરમીથી થતા હલ વચ્ચે મેં કોઈક દિવસનું કામ એટલે કે રોજી ન મળે ને તો છયડે બેસવાનું થાય. અને પછી તો એવું લાગે કેટલાક તડકા કેટલા આકરા હોય છે અને છાયડાઓ અતિ ભારે. મોડર્ન બોબિંગ થી લઈ ગજ્જર બ્રધર્સની મજૂરી 4 આનાથી લઈ 12 આના સુધી પહોંચી. અને જાણે ગરીબી સામે મથવાનો મિથ્યા અનુભવ અને તેનો પાછો કાંડો કરો. બસ સતત એક જ વિચાર, ગરીબીના ગર્ભમાંથી ક્યારે બહાર નીકળાશે? આ એક ટંક પેટનો ખાડો પૂરવા જવું કે અભ્યાસને આગળ ધપાવવા, એવા ગંભીર અને સતત અનુત્તરિત પ્રશ્નો મારા બાળ માનસ પર સતત છવાયેલા રહેતા. ગરીબીની આ ધોલધાપટ અને મૂંઢભાર તથા કહેવાતી કાળી મજૂરીના અનુભવ સિવાય માત્ર માધ્યમિક શિક્ષણ જ મેં મેળવેલું. અને હવે સમય આવી ગયો હતો એક નવી દિશામાં જવાનો, જે મારી દશા બદલી શકશે. બસ
પછી તો શું, ગામના વડીલ રેલવેમાં કારકુન એવા છોટુભાઈ સુરતી સાથે 1964 ના મે મહિનાની વહેલી સવારે બેસી ગયો ફ્લાઇંગ રાણી ટ્રેનમાં વગર ટિકિટે ને પહોંચી ગયો મુંબઈ, મારી માતૃભૂમિ દેવસરની યાદો લઈને. જાણે એક રજકણ સૂરજ થવાને શમણે, અને આજે હવે આવીને ઊભી આ થમણે. એક રજકણ. હા દોસ્તો, અને આ રજકણ ધીરે ધીરે પરિશ્રમના વાવેતરથી મુંબઈમાં આકાર લેવા લાગી, પોતાના સપનો સાકાર કરવા લાગી. કહેવાય છે ને, એવરી નેક્સ્ટ લેવલ ઓફ યોર લાઈફ વિલ ડિમાન્ડ અ ડિફરન્ટ. કોઈ વડીલની ઓળખાણથી મુંબઈના વિલે પાર્લામાં ₹15 માસિક પગારની નોકરી મળી દૈનિક છાપા નાખવાની. રોજ સવારે 5 વાગ્યે સાંતાક્રુઝથી પાર્લા સુધી રેલવેના પાટે ટૂંકા રસ્તે ચાલતા જિંદગીની ગાડીએ મંજિલનો પાટો પકડી લીધો, અને છાપા નાખતા અભ્યાસની ઈચ્છાએ વાંચનથી તૃપ્તિ પણ મળી ગઈ. પહેલા મફતમાં વાંચતા છાપા આજે હવે મેગેઝિન અને અનેક પ્રકારના સાહિત્યનું વાંચન એ હવે પપ્પાનો નિત્યક્રમ બની ગયો છે. એક તરફ નવી ક્ષતિને આંબવાની હોશ અને સૂર્ય થવાની મથામણે જીવનનો એક નવો સંકલ્પ મંત્ર વણી લીધો હતો. આ ચિત્રએ અને હિંમત, સાહસ અને બળ પૂરું પાડ્યું હતું. મોર્નિંગ આફ્ટર મોર્નિંગ હી ઓપન્સ માય આઈઝ. બહારનું અંધારું અંદરના અજવાળા સામે ઝાંખું પડતું જણાયું. પેલી સાંતાક્રુઝ હવાઈ મથકની લાઈટો અને તેનો પ્રકાશ મારી આંખો આંજી દેતી, અને સાથે પેલા ઉડતા વિમાનોને જોઈ મને પણ એક નવી ઉડાન ભરવાની ઝંખનાઓ જાગી. મોહમાઈની નગરીમાં ટકવાની અને કમાવાની અદમ્ય ઈચ્છા તથા નવી કુશળતા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસાએ મને અંગ્રેજી શોર્ટહેન્ડ અને ટાઈપિંગ શીખવાની પ્રેરણા પૂરી પાડી. સ્વકાર્યની આંતરસૂઝ અને સ્વાવલંબીપણાએ મને પહેલા જ પગારમાં ₹10 કમાવી આપ્યા, જેનો મની ઓર્ડર જે તે દિવસોમાં મેં મારા મા બાપને દેવસર ગામે મોકલ્યો. માતૃભૂમિની ઋણ ચૂકવવાની આ પહેલી તક હતી, અને પહેલી કમાણી જાણે એનો આનંદ જ કંઈ જુદો હતો. પણ આ બધી વાતમાં કાકાને કેમ ભૂલાય? મુંબઈ જેવા નગરમાં રોટલો અને ઓટલો બંનેની વ્યવસ્થા એમણે એટલે કે લાલજી કાકાએ મારા માટે કરી. વળી મુંબઈની ભૌગોલિક સ્થિતિથી માહિતગાર થાઉં એટલે રેલવેનો પાસ પણ મને કઢાવી આપ્યો. 1-2 મહિનામાં જ તેમણે તેમના ઓળખીતા મિસ્ટર નરીમાન નામના પારસી સદગૃહસ્થને વાત કરી મને બોરીવલી ખાતેની જર્મન સહયોગવાળી કેબલ કોર્પોરેશન કંપનીમાં ડે નાઇટ શિફ્ટ વાળી નોકરી પણ અપાવી. વધુ પગારની અપેક્ષાએ અને આર્થિક સ્થિતિની સુધારા માટે 02 નામના મશીન ઉપર ખૂબ જ આકરી અને જોખમી નોકરી મેં શરૂ કરી દીધી. There is no substitute to hard work. હા દોસ્તો, પપ્પાને મન તો બસ એક જ વાત કે અથાગ પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી, અને એટલે જ એમને તેનું મીઠું પરિણામ પણ મળ્યું હતું. ₹146 માસિક પગાર અને તેમાંથી ₹100 નો મની ઓર્ડર માઈને મોકલી જાણે નોકરીનો બધો જ થાક ઉતારી દેતા. આ ખૂબ મોટી રકમ હતી જે પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર લાવવામાં સી ફાળો આપે તેવી હતી. પરંતુ આ બધું વધુ ન ચાલ્યું. માંડ 3-4 મહિના થયા કે આ મજૂરીએ એમને અધમુવો કરી નાખ્યો અને મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલ જેજેના બિછાને પહોંચી ગયા. માય બાપુ પુત્ર પ્રેમમાં અંધ, તેઓને તો ડોક્ટરનો સ્ટેથોસ્કોપથી વધુ દાજી ભગતના ચોખા પર વિશ્વાસ હતો, અને એમને હોસ્પિટલમાંથી રજા લઈ ફરી પાછા ગામ લઈ જવાની જીદે ચડ્યા. અને કારણ પણ વ્યાજબી હતું કે ગરીબીના એ ગર્ભમાં ભૂખ સિવાયની માંદગીને તો કોઈ અવકાશ જ ન હતો, અને વળી હોસ્પિટલ તો કોણે જોયેલી. ખેર 3-4 દિવસમાં તે સારા થઈ ગયા અને અપશુકનાર નોકરી છોડી ફરી પપ્પા બેરોજગાર થઈ ગયા. ખુમારી છે લડી લેવાની છેલ્લા શ્વાસ સુધી. લકીરોની આ લાચારી મને માફક નહીં. વળી પાછી લાલજી કાકાની ચિંતા વધી અને મને સારી નોકરીએ વળગાડિયાની ભાગદોડ શરૂ કરી.
તે વખતનો સમય એટલે જ્યાં અનુભવ આવડત કરતા ઓળખાણને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું. હમણાં પણ કદાચ એ ચાલુ જ છે, જરા ભાવ અને સ્વરૂપ બદલાયા છે. ખેર, કાકા જે કંપનીના અંગ્રેજ મિજાજવાળા પંજાબી મેનેજરની ગાડીના ડ્રાઈવર હતા, તેમને ત્યાં જ ઓળખાણથી ઇન્ટરવ્યુ ગોઠવાયું અને મેનેજર સાહેબે કાકાને કહ્યું, મિસ્ટર લાલજી, આપકા ये लड़का अंग्रेजी में बहुत कमजोर है. અને કાકાએ વિશ્વાસ સાથે જાહેરમાં કહી દીધું, સાહેબ, જ્યારે સુબ્રમણ્યમ દક્ષિણ ભારતથી આપણી કંપનીમાં આવ્યા હતા ને, ત્યારે લુંગી પહેરીને આવેલા અને માત્ર દક્ષિણ ભારતની જ ભાષા જાણતા હતા, અને આજે સૂટ બૂટ પહેરી અંગ્રેજી ભાષા સાથે ઉચ્ચ અધિકારી બની ગયા છે. સમય સાથે રમણ પણ બદલાશે, અને આ સાથે જ સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાં મને 1 જૂન 1965 ના મંગળવારે પહેલી અને કાયમિક નોકરી ₹80 ના બેઝિક પગારવાળી એમએનસી એટલાન્ટિસ ઇસ્ટયાર્ડ મુંબઈમાં મળી. મને બરાબર યાદ છે, એ કાયમિક પગારવાળી પહેલી નોકરીના ₹20 બચાવીને મેં ધી બેંક ઓફ બરોડામાં 25 જૂન 1965 ના રોજ ખાતા નંબર 3283 સાથે મારા જીવનની પહેલી પૂંજી બચત તરીકે ગોઠવેલી, એટલે કે બચત ખાતું ખોલાવેલું. એ ક્ષણો ઘણી ઉત્તેજક અને આનંદની હતી. ત્યારબાદ રેડિટ એન્ડ કોલમનના નામથી ઓળખાતી આ કંપનીમાં 6 મહિના પછી હું સેલ્સ રિપ્રેઝેન્ટેટિવના કાયમિક પદે નિયુક્ત થયો. કાયમી જવાબદારીવાળી નોકરીની સાથે અનેક વિદેશી હોદ્દેદારો સાથે ધંધાકીય વાતચીત, વેપારી રીત રસમો અને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન મેળવી કાકા લાલજી સાહેબને આપેલું વચન હું પૂરું કરતો રહ્યો. અનેક અધિકારીઓ અને અન્ય કંપનીના ઉચ્ચ પદાધિકારીઓને સતત મળતા વાર્તાલાપ અને ઔપચારિકતાઓમાં હું માન સન્માન મેળવતો ગયો અને રમણમાંથી મિસ્ટર રાઠોડ તરીકે ઓળખાવા લાગ્યો. મુંબઈ બહાર પણ લગભગ 8 વર્ષનો અનુભવ મધ્યપ્રદેશ અને તેના ભોપાલ ખાતે મેળવ્યો, અને સાથે પરિવારની જવાબદારી અને લગ્ન જીવનની પણ શરૂઆત થઈ ગઈ. 1969માં જોગેશ્વરી ખાતે રહેઠાણ સાથે નવા લગ્ન જીવનની શરૂઆત કરી અને 1970માં દેવસર ખાતે મોટી પુત્રી એટલે કે હું અને 1972માં જોગેશ્વરી ખાતે નાની પુત્રી એટલે મારી બહેન વંદનાનો જન્મ થયો. કાળાંતરે રહેઠાણ બદલવું પડ્યું, નાની મોટી નોકરીઓ બદલાઈ, પરંતુ પપ્પાનો તો મુખ્ય એક જ ધ્યેય હતો, પરિવારની ગરીબી સામે ઝઝૂમી આર્થિક પરિસ્થિતિને ઉચ્ચતમ બનાવવાનો હતો. દાદાની જીર્ણ થતી જતી કાર્યશક્તિ અને માય દાદા મજૂરી ઓછી કરે એવી એમની ઈચ્છા પારિવારિક સુખ સગવડ ઊભી કરવા માટે પપ્પાએ નોકરીના નવા નવા અનુભવ મેળવવા માટે અલગ અલગ શહેરના રોજનો પ્રવાસ ખેડવા લાગ્યા, જાણે કે લાઈફ ઓન વ્હીલ. રોજનો પ્રવાસ અને તેમાં જ ફરી પાછો 1973માં જોગેશ્વરીથી ગોરેગાંવનું રહેઠાણ બદલાયું અને મધ્યપ્રદેશ પ્રવાસ અને 8 વર્ષના પરિવારથી વનવાસ બાદ કંપનીએ પપ્પાને મુંબઈ આવી જવાની પરવાનગી આપી. આ સાથે જ અમારા સૌ માટે જાણે ખુશીનો એક મોટો માહોલ થઈ ગયો અને 1976માં ભાઈનો જન્મ થયો એટલે કે બ્રિજેશ, અને ખુશી ખૂબ જ બેવડી થઈ ગઈ. સાથે મળીને ખુશીઓમાં રહેતા ફરી એકવાર પાછી બદલી. હવે એમને સમજાઈ ગયું હતું કે નથી મળતું કોઈને કશું, મહેનત કર્યા વગર મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયા પછી જ. हर रोज गिरकर भी मुकम्मल खड़े हैं, ऐ जिंदगी देख मेरे हौसले तुझसे भी बड़े. સમગ્ર દક્ષિણ ગુજરાત અને છેક વડોદરાથી લઈ મુંબઈ સુધીની કાર્ય સફર સતત હું ખેડતો રહ્યો. મુંબઈ ઓફિસથી રોજની નવી નવી જવાબદારીઓ જેવી કે નવી પ્રોડક્ટ લોન્ચ કરવી, વિદેશ વેપાર માટેની કોન્ફરન્સો, નવા નવા બજારોના શોધ અને સંશોધન જેવા કાર્યો મેં સુપેરે પાર પાડ્યા. એક તરફ પરિવાર સાથેના સુખદ અનુભવો અને સાથે રહેવાનું મળ્યું, તો બીજી તરફ આ જ સમયમાં 30મી ઓગસ્ટ 1987 ના રોજ મારા વાલા લાલજી કાકાનું અવસાન થયું. ભારે ખાલીપો અનુભવ, પણ કોઈકે કહ્યું છે ને, શો મસ્ટ ગો ઓન. બસ આ જ વિચારો સાથે
થોડા જ સમયમાં ફરી એકવાર હું કાર્યક્ષેત્ર અને સમાજને કંઈક નવું કરી બતાવવાની ખેવના સાથે સેલ્સ ઓફિસર અને સુપરવાઇઝરની મધ્યપ્રદેશ ભોપાલ ખાતેની બઢતી સાથે નવી જવાબદારી મેં સ્વીકારી લીધી. ભોપાલ પહોંચી ગયો. એક તરફ સમગ્ર પરિવારની જવાબદારી માટે પત્નીએ બાળકોનું ભણતર અને કાળજીપૂર્વકનું લાલન પાલન અને ઉચ્ચ સંસ્કાર સાથેના જીવન ઘડતરનું પ્રવૃત્તિ હાથ ધરી, તો સમાજના પ્રસંગો અને પરિવારને એકલા હાથે સંભાળી મારી પત્નીએ સાચા અર્થમાં અર્ધાંગિની તરીકેનો પતિવ્રતા ધર્મ નિભાવ્યો. નોકરીના લાંબા લચ્છ પ્રવાસો, મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર અને ગુજરાતથી ગોવા સુધી જાણે કે લાઈફ ઓન વ્હીલ્સ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. બસ કામ કામ અને કામ. હું તો જાણે પૂરેપૂરો વર્કહોલિક થઈ ચૂક્યો હતો. એક તરફ પરફોર્મ ઓર પેરિશ, ક્યાં કામમાં સફળ થાવ નહીતર કામ છોડી દો જેવી સ્થિતિ. ત્યાં જ મને કોઈક શાયરે કહેલી પંક્તિઓ યાદ આવી, चलता रहूंगा पथ पर चलने में माहिर बन जाऊंगा, या तो मंजिल मिल जाएगी या अच्छा मुसाफर ही बन जाऊंगा. બીજી તરફ રમણમાંથી મિસ્ટર રાઠોડ બનેલા સેલ્સ સુપરવાઇઝરની ફરી પાછી મુંબઈ ખાતે બદલી થઈ ગઈ અને ઇંગ્લેન્ડના મુખ્ય કાર્યાલયથી ભારતના તથા જુદા જુદા અન્ય દેશો જેવા કે પાકિસ્તાન, શ્રીલંકા, આફ્રિકા, નાઇજીરિયા વગેરેના બદલતા જતા બજારોની માહિતી તેના સેલ્સ ડાયરેક્ટરો સાથે મુલાકાતો અને કોન્ફરન્સો અને 5 સ્ટાર હોટેલ્સમાં મીટિંગોનો એક શ્રેષ્ઠ અને પરિણામલક્ષી દોર ચાલુ થયો. સાથે સાથે કંપનીએ સેલ્સ અને પ્રમોશન વિભાગના નવા સ્ટાફની ભરતીની જવાબદારી પણ મારે માથે જ નાખી દીધી. ઇન્ટરવ્યુ પેનલમાં તજજ્ઞ તરીકે હું સેવારત થયો અને નવા બદલાતા આધુનિક શિક્ષણ વ્યવસ્થામાંથી MBA ની ડિગ્રી પ્રાપ્ત યુવકોને નોકરીએ રાખવાનું શરૂ થયું. આ બધાની વચ્ચે દિવાળી અને નવા વર્ષ જેવા તહેવારો તો સતત આવતા જ રહ્યા અને મહત્વના સામાજિક પ્રસંગો પણ. અને મેં ખાસ કાળજી રાખી એ દરેક પ્રસંગોમાં મારી હાજરી. આ દરમિયાન માયની શારીરિક અસ્વસ્થતાને પગલે થઈને મુંબઈ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને વતનમાં બાપુજી 13 ઓક્ટોબર 2000 રોજ અમને સૌને છોડીને કાયમિક વિદાય લઈ ગઈ. આજ તો વિધિના વિધાન હતા ને. સુખે દુઃખે કાયમિક સાથે રહેનારા જિંદગીના છેલ્લા શ્વાસે વિખૂટા પડ્યા. કદાચ પ્રભુની એ જ ઈચ્છા હશે. જિંદગી છે તો અઘરી, પણ છેવટે ટેવાઈ જાય છે. દરેક અમાસ અને પૂર્ણિમાની વચ્ચે થોડું થોડું જીવાઈ જાય છે. આવી જ સુખ દુઃખની ખાટી મીઠી તો ક્યાંક કડવી યાદો ના વાદળો વચ્ચે હર્ષના અશ્રુઓના અવસર એમને યાદ આવવા લાગ્યા. 1 સપ્ટેમ્બર 2002 જે દિવસે પપ્પા ખૂબ જ લાંબી અને સફળ કાર્યયાત્રાને વિરામ આપવા જઈ રહ્યા હતા, તે ફેરવેલ નિવૃત્તિ વિદાય સમારંભ ભારે દબદબા ભરે અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. પ્રત્યેક ઉપરી અધિકારીઓથી માંડી સહકર્મચારીઓ અને સૌ કોઈની આંખોમાં પપ્પાને વિદાયને આપતા ભાવભીના અશ્રુઓ હતા. સાથે તંદુરસ્તી શેષ જીવનની ભાવનાઓ અને શુભકામનાઓ હતી. એક ગરીબ ખેત મજૂરના જીવનથી લઈને મલ્ટીનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારી સુધીની સફર જાણે પળવારમાં આંખ આગળ આવીને ઊભી રહી ગઈ. સન્માનમાં મળેલા પુષ્પગુચ્છમાં પપ્પાને તો દેવસરના ઘરની પાછળનો રાતા અને સફેદ કમળના વાડો જ યાદ આવ્યો. 38 વર્ષ પૂર્વે ઉડેલી દેવસરની રજકણ આજે સૂરજ થઈ આથમણે આવીને ઊભી હોય એવી અનુભવતી એમને થવા લાગી. પપ્પા જીવનમાં કેટલા સફળ થયા તેનો તાળો તો કદાચ મેળવવો તેમના મતે પણ મુશ્કેલ છે, કારણ કે આજે પણ તેમની કાર્ય કરવાની સ્ફૂર્તિ
નવા જનસેવકો 15થી વધુ સંસ્થાઓ સાથે માર્ગદર્શક તરીકે જોડાયેલા રહેવાનું, વતનથી શૈક્ષણિક સંસ્થામાં પોતાનું સર્વ પ્રકારે યોગદાન, આ બધું બતાવે છે કે એક નાની રજકણ આજે અનુભવો અને સફળતાના શિખરો સમી બની શ્રેષ્ઠ જીવન સુધી પહોંચી. તેઓ કાયમ કહે છે કે ગરીબી એક રોગ છે જે પ્રગતિમાં અવરોધ છે, પરંતુ જો માણસ ધારે તો સતત નવા સંકલ્પો અને અથાગ પરિશ્રમથી જીવનમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકે છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે અમારા મુંબઈના ઘરે દીવાનખંડમાં વર્ષોથી ટાંગેલું એ સનાતન સત્ય જેવું ચિત્ર જે દર્શાવે છે કે મોર્નિંગ આફ્ટર મોર્નિંગ હી ઓપન્સ માય આઈઝ. બસ અંતે તો હું પપ્પા માટે એટલું જ કહીશ કે એક જ આ જિંદગીમાં કેટલી જિંદગીઓ તમે જોઈ, દુનિયાની આ મુશ્કેલી કેડી પર તમે તમારી જાત સુદ્ધા ખોઈ. આખરે મળ્યા તો પોતાની જ હસ્તીને, જ્યાં શરૂઆત સાચી સૌએ જોઈ. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈની તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના જોતા જોયા છે. પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના શમણાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, પણ વિશેષતાઓને અનેક હતી. પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે.